નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચેથી 2 ટ્રક ભરી ગેરકાયદે લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેથી ગેરકાયદે લારી ગલ્લા હટાવવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ હાથ ધરી હતી. તે દરમિયાન લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તું મેમે થતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. વધતી જતી અસામાજિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી ગલ્લા પર અડ્ડો જમાવીને બેસનારા તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગઈકાલે 400 થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ઉભા રાખીને તે સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસી રહેતા હોય છે, તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ શરૂ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગોમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન કેટલાક લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વચ્ચે તું મેમે થતા ફતેગંજ પોલીસના ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો. દરમિયાનમાં 3 ટ્રક ભરીને લારી ગલ્લા તથા સામાન જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.